ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ભારતીય જળસીમામાંથી 1800 કરોડની કિંમતના 311 પેકેટ્સ માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાત એટીએસ દ્વારા 8 વર્ષમાં 10,277 કરોડનો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલને બાતમી મળી હતી કે પાકિસ્તાનના ફિદા નામના ડ્રગ્સ માફિયાનો 400 કિલો જેટલો ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો પસની બંદરેથી પાકિસ્તાનની ફિશિંગ બોટમાં 12 એપ્રિલે રાતના 8 કલાકથી 13 એપ્રિલે સવારના 4 કલાક દરમિયાન પોરબંદરના IMBL નજીક ભારતીય જળસીમામાં આવનાર છે. આ જથ્થો ચેનલ નંબર 48 ઉપર પોતાની કોલ સાઇન રમીઝના નામથી તમિલનાડુ બાજુની કોઈ બોટને સાદિકના નામે બોલાવી તેને આપનાર છે અને તે માદક પદાર્થનો જથ્થો તમિલનાડુ ખાતે લઈ જનાર છે. આ બાતમીના આધારે ગુજરાત એટીએસ તથા કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ તરત જ ગંભીરતા લઈ આ અંગે ઓપરેશનની તૈયારી કરી હતી. આ બાતમીના ભાગરૂપે એટીએસના PI VN ભરવાડ, PSI BD વાઘેલા તથા કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ભારતની જળસીમામાં બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમાં રહ્યા હતા. આ દરમિયાન IMBL નજીક આ બાતમીવાળી બોટ દેખાતા તેને કોસ્ટ ગાર્ડની શિપ દ્વારા પકડવા જતા આ બોટ પર રહેલ ઈસમોએ બ્લુ રંગના ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધા હતા તથા ઝડપથી IMBL તરફ આગળ વધવા લાગ્યા હતા. કોસ્ટ ગાર્ડ દ્વારા આ પાકિસ્તાની બોટનો પીછો કરવામાં આવ્યો હતો, પરંતુ આ પાકિસ્તાની બોટ IMBL ઓળંગી નાસી ગયા હતા. તે બાદ તપાસ એજન્સીઓ દ્વારા દરિયામાં ફેંકવામાં આવેલ ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યા હતા અને આ રિકવર કરેલ ડ્રગ્સની તપાસ કરતા તેમાં 311 પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ અંદાજિત આંતરરાષ્ટ્રીય બજારની કિંમત 1800 કરોડનો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે ગુજરાત એટીએસ ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આપને જે રીતે ખબર છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ હાર્શ એક્શન લેવામાં આવે એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સની પોલિસી અપનાવેલી છે. આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા ઓપરેશન્સ કર્યા છે. આ જ સિક્વન્સમાં અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ. રિસેન્ટના કેસની અંદર એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલને લાસ્ટ 10 તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે IMBLની અંદર થવાની છે. આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે જે નીચે તમિલનાડુ લઈ જવાનાર છે. આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાડ્યો. બાતમીવાળી જગ્યા પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર